श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मे नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवीની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ। જ્ઞાનની અંદર વાત કરી છે શિવરાત્રી અને પ્રદોષનું વ્રત જ્યારે આજે છે ત્યારે ભગવાન શિવની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રોનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાળો સમય કયો, કઈ દિશામાં સારો લાભ થાય, કયો સમય સાચવવા જેવો છે, કઈ રાશિવાળાને વધારે તકલીફ રહેશે અથવા તો સાચવવું પડશે, આ બધી જ વાતો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરીએ છીએ। આપના પ્રશ્નોના જવાબ પણ ફોન માધ્યમથી આપ પૂછી શકો છો। એના માટે અમારી કોલ લાઈન પણ ચાલુ છે। આપ ફટાફટ તૈયાર થઈ જાઓ, કોલ કરી અને આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરો। વૈદિક જ્યોતિષના માધ્યમથી સમાધાન આપવા માટે પ્રયત્ન કરીશું। શરૂઆત તો હરમ મિત્રો, 2 વસ્તુ આપણને મહિનાની અંદર જોવા મળે છે, એક શિવરાત્રી અને એક પ્રદોષ। અહીંયા રાવણે જ્યારે ભગવાન શ્રી શિવને પ્રસન્ન કરવા માટે તાંડવ સ્તોત્રનો જે રચના કરી છે એમાં પણ પ્રદોષનું વર્ણન કરવામાં આવેલું છે। સૂર્યના અસ્ત પછી એમ કહેવાય છે 12 મિનિટ આગળની 12 મિનિટ પાછળની આ 24 મિનિટ અથવા સૂર્યાસ્ત પછીની જે 24 મિનિટનો જે ગાળો છે જેને આપણે ઘટી કહીએ છીએ, તો એની અંદર શિવની પૂજા કરવાનો મહત્વ બતાવવામાં છે, એનું નામ છે પ્રદોષ। રાત્રિ દરમિયાન ભગવાન શિવની ઉપાસના કરવાનું મહત્વ છે, એનું નામ છે શિવરાત્રી। કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણ, આપણે ધનતેરસ કહીએ, કાળી ચૌદશ કહીએ, દિવાળી કહીએ અને પછી પ્રભાત એટલે કે બેસતું વર્ષ કહીએ। એ જ પ્રમાણે અહીંયા ભગવાન શિવની પૂજા માટે ત્રયોદશી એટલે કે તેરસ, ચતુર્દશી એટલે 14 અને ત્યારબાદ જેમાં સૂર્ય અને ચંદ્રની અને પિતૃઓની પૂજા આવે છે એવી અમાસ, તો આ 3 તિથિનો સંયોગ આપણને દર કૃષ્ણ પક્ષની આ 3 છેલ્લી તિથિઓમાં દેખાય છે। ચંદ્ર જેમાં ક્ષીણ જોવા મળે છે કારણ કે સૂર્યની સાથે વધારે નજીક હોય છે, જેના કારણે ચંદ્ર ક્ષીણ થઈ જાય છે અને ચંદ્રમાં મનસો જાત, મન ક્ષીણ થઈ જાય છે। કોઈ પણ વ્યક્તિ ઘણી વખત આપણે કહેતા સાંભળ્યા છે કે ભાઈ મારું મન કામ કરતું નથી, મારું મન અત્યારે આમ વિચલિત થઈ ગયું છે, મારું મન અત્યારે સ્થિર નથી, આવી વાતો કરીએ ને આપણે। તો આ વાત થવાના કારણો કયા હોઈ શકે? જો તમે કોઈ પણ ઠંડકમાં જ્યારે જાઓ ત્યારે આખા શરીરને ઠંડી દેખાય કે ના દેખાય, લાગે કે ના લાગે, અને જે પ્રમાણે તાપમાં જાઓ તો શરીરને ગરમી લાગે। એ જ પ્રમાણે આ તિથિઓના આ દિનમાન પ્રમાણે ગણતરી જ્યારે આપણે કરીએ ત્યારે આ 3 તિથિઓ દરમિયાન ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલ છે અને એમાં એક આવે છે પ્રદોષ। સામાન્ય રીતે સવારમાં ઉઠી સ્નાનાદિક કર્મથી પરવારી ભગવાન ભોળાનાથને યાદ કરવામાં આવે, ભગવાનને સરસ મજાનો ઘીનો દીવો અને અગરબત્તી કરવામાં આવે, ભગવાનને ભોગ ધરાવવામાં આવે અને આખો દિવસ દરમિયાન ઉપવાસ કરી અને ભગવાન શિવની આરાધના કરવામાં આવે। ઘણા બધા મંત્રો ભગવાન શિવના છે, પણ શિવ પંચાક્ષરી મંત્ર જેને કહી શકાય, ઓમ નમઃ શિવાય, એ મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। તમે જાપ જપો સૌ નરનારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। એ મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા અને કરી પૂજાને શિવ પ્રસન્ન થયા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। એ મંત્ર સદા જપવા જેવો। આ મંત્ર એ શિવ પંચાક્ષરી મંત્ર છે। એના અર્થનો જો વિવિધ કરવામાં આવે તો શિવ પંચાક્ષરી સ્તોત્ર છે આખો। મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પરમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મે નકારાય નમઃ શિવાય। આ ઘણા બધા શિવ નમઃ શિવાય, આના ઉપરથી આ આખો 5 જે કહેવાય સ્તોત્રનું આખું પારાયણ છે। તો આજના દિવસે આ સ્તોત્રનું પારાયણ પણ થાય। સાથે સાથે સવારમાં જ્યારે ઉઠીએ ત્યારે ભગવાનની માનસી પૂજા કરવામાં આવે। માનસી પૂજાની અંદર રત્નય કલ્પિતમ આસનમ હિમજલે સ્નાનં ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મૌદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પંચ ધૂપમ તથા દીપમ દૈવ દયા દય પશુપતે રત કલ્પિતમ ગૃહ્યતામ સૌવર્ણય મણિખંડ રત્ન રચિતે પાત્રે ઘૃતમ પાયસમ ભક્ષ્યમ પંચવિધિમ પયોદ દિયોતમ રંભાફલમ પાદકમ શાકાનામ મયુતમ જલમ રુચિકરમ કર્પૂર ખંડોજ્વલમ તાંબૂલમ મનસા મયા વિરચિતઃ ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ છત્રમ ચાંબર યોર યુગમ વિજનકમ ચાદર્શકમ નિર્મલમ વીણા ભેર મૃદંગ કલા હલકલ ગીતં ચ નૃત્યમ તથા સાષ્ટાંગમ પ્રણતિ સ્તુતિર બહુવિધા ધ્યેયત સમસ્તમ મયા સંકલ્પેન સમર્પિતમ તોય પૂજા ગૃહાણમ પ્રભો। અને છેલ્લે આત્માત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિસ્થિતે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તદ અખિલમ સંભો તવારાધનમ।
જે કંઈ કર્મ કરું છું પરમાત્મા તારી આરાધના છે, બાકી મને બીજી કંઈ પૂજા આવડતી નથી. આ માનસોપચાર ભગવાન શિવની ઉપાસના પૂજા કરીએ તો પણ એમ કહેવાય છે કે શિવજી પ્રસન્ન થઈ અને સારા વરદાન આપે છે. સદાશિવ સર્વ વરદાતા, બધી જ પ્રકારની કામનાઓની પૂર્તિ કરવાવાળા ભગવાન સદાશિવ છે. શિખર કૈલાશ કે ઉપર કલ્પતરુઓ કી છાયા મેં રમે નિત સંગ ગિરજા કે રમણ ધર હો તો એસા હો. કયા ગુણ નથી ભગવાન શિવમાં, અને એટલે અજન્માનો લોકા કિમો બંધો બી જગતા, જેનો જન્મ નથી અને છતાંય જે જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે ભાગ છે જેને આપણે જીવન કહીએ છીએ એ જીવનને જીવંત રાખે છે ભગવાન સદાશિવ. અને જ્યારે આપણે મૃત્યુ તરફ જઈએ ત્યારે ભગવાન મહામૃત્યુંજય બની અને આપણને સારી રીતે એક તારી દે છે. આવું એક શિવ તત્વ છે મિત્રો. અને આજે શિવરાત્રી અને જ્યારે પ્રદોષની વાત જ્યારે આવતી હોય ત્યારે પ્રદોષના દિવસે એમ કહેવાય છે એક દિવસ ભગવાન શિવને અર્પણ કરી દેવો. એ દિવસ દરમિયાન ખવાય નહીં, એ દિવસ દરમિયાન રાત્રે દિવસ દરમિયાન ઊંઘાય નહીં, એ દિવસ આખો દિવસ ભગવાનનું ભજન થાય, ભગવાનની આરાધના થાય. બરાબર છે. આ બધો આખો દિવસ ભગવાનને સમર્પિત કરી દેવો અને એનું નામ છે પ્રદોષ. અને જ્યારે સાયંકાળ સંધ્યા સમય થાય, ઝાલર વાગે, આરતી નગાડા વાગે અને એવા સમયે ભગવાન શિવની આરતી થાય, શિવની આરતીમાં ભાગ લેવો અને ત્યારબાદ એમ કહેવાય છે પ્રદોષનું વ્રત છોડવું. આ એક પ્રદોષનો સામાન્ય નિયમ છે. અને પ્રદોષ અને સ્વદોષ આ બે વસ્તુ ખાસ જાણવા જેવી છે. પોતાના દોષ જ્યારે માણસ નથી જાણી શકતો ત્યારે આ પ્રદોષનું વ્રત એના માટે ખૂબ લાભકારી બને છે. ઘણી વખત એવું થાય કે બુરા દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, ઝાંકી મેને દેખ્યા તો મુझसे બુરા ન કોઈ. પણ આ નથી થતું, આ સ્વદર્શન નથી થતું, સ્વદોષ નથી જોવાતા. અને એવા સમયે સ્વદોષ ન જોઈ શકાતા હોય ત્યારે પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. અને એટલા માટે મહિનાની અંદર 2 વખત વ્રત આપણને જોવા મળે છે કે હું મારા વાસણને જો ધોતો હોય, મારે સારી રીતે જો ઘરની અંદર કંઈક રાંધવાનું હોય તો મારા વાસણને સાફ કરવું પડે, મારે સારા કપડાં પહેરવા હોય તો કપડાને મારે ધોવા પડે. એ રીતે મનને ધોવા માટે, કારણ કે ભગવાન સદાશિવના મસ્તક ઉપર તમે જુઓ ચંદ્રમા દેખાય છે. રોહિણી અતિ પ્રિય એવા ભગવાન ચંદ્રમા જ્યારે દક્ષ પ્રજાપતિ હતા, બાકીની 27 દીકરીઓએ જ્યારે એમ કહ્યું કે એક જ દીકરીને વધારે વાલ કરે છે આ ચંદ્રમા. અને એવા સમયે દક્ષ પ્રજાપતિને એને એક શ્રાપ આપ્યો ચંદ્રમાને. અને એવા સમયે ચંદ્રમા ભગવાન શિવની આરાધના કરી, જે સોમનાથ આપણે જાણીએ છીએ. અને પછી ભગવાન શિવના મસ્તક ઉપર જેને ચંદ્રમૌલેશ્વર મહાદેવ કહેવાયા એવા ચંદ્રની સ્થાપના. એટલે આ ચંદ્રને એટલે મનને શીતળતા અને શાંતિ આપે, એનું નામ છે શિવ. અને તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, શિવનો મતલબ થાય કલ્યાણ. તમે તમારું કલ્યાણ કરવા ઈચ્છતા હો તો પણ ભગવાન ભોળાનાથની આ પ્રાર્થના અને આરાધના કરો. અન્ય વ્યક્તિઓના પણ કલ્યાણની સારી ભાવના હોય તો પણ ભોળાનાથને તમે યાદ કરો. અને એ યાદ કામ તો દરરોજ કરવા જોઈએ, પણ છતાં 2 દિવસ એવા છે કે જેમાં ભગવાન ભોળાનાથને સમર્પિત થઈ જવું જોઈએ. કારણ કે આત્માત્વમ આત્મા એ તું છે, મારી મતી કેતા ગિરજા તારી અર્ધાંગીની છે. તો આત્માત્વમ ગિરજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ, આ મારું શરીર છે, પરમાત્મા તારું મંદિર છે. અને પૂજા તે વિષયો ભોગ રચના, જે કંઈ ભોગોને તે બનાવેલા એ ભોગવું છું, એ તારી પૂજા છે, એ તને ભોગ અર્પણ કરું છું. ભોગ રચના. અને વધારે ખવાઈ જાય ઊંઘી જાવ તો નિંદ્રા સમાધિ સ્થિતિ, મારી નિંદ્રા મારી સમાધિ બની જાય છે. અને સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ, જે જગ્યાએ ડગલા ભરું છું અને તારું નામ લેતા ભરું છું તો એ ડગલું મારા માટે પરમાર્થકારક બની જાય છે. અને ડગલું મારા માટે તારી સાચી પ્રદક્ષિણા છે. બાકી નામ તો પ્રદક્ષિણા મંદિરની તો કરતા જ હોય છે, પણ આમ શ્વાસે શ્વાસે શિવ જપન, શ્વાસમાં શિવનું રટન કરવામાં આવે. અને એવા સમયે જો એ પગલા તમારા ભરાય તો એમ કહેવાય છે કે ભગવાનની પ્રદક્ષિણા છે. અને શ્રોત્રાણી સર્વાંગીરો, જે કંઈ બોલીએ મોઢેથી સારું જ બોલીએ, પ્રિય બોલીએ. બરાબર, કારણ કે પ્રિય બોલવું ને સજ્જનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ન મળે, બિનુ કૃપા ભગવંત. આ હારું બોલવું નહીં, ભગવાનની આશીર્વાદ તો જ મળે. સજ્જનતા છે નહીં, પ્રભુની કૃપા તો જ મળે. અને દાતારી જેને કહી શકાય, કારણ કે જે આપણે ઘણી વખત કહેવાય છે કે દિલની દાતારી અને ગુમડાની રૂજ અને ટાઢનો તાવ, આ બંને ઠંડી અંદરથી આવે, ગુમડાની રૂજ અંદરથી આવે, એમ દાતારી અંદરથી આવે છે. પણ એ પરમાત્માની કૃપા હોય તો. અને એવા શિવના સાનિધ્યને આજના દિવસ માટે કેળવવામાં આવે તો મહિમના પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રશી સ્તુતિર બ્રહ્માદીના મપિતદવસન્નાથ વૈગિરા અથઃ વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિગુણન મમાપી સસ્તોત્રે હર નિરપવાદ પરિકર. આ શું તારામાં નથી પ્રભુ? પણ એ તારો એ કહેવાય ને કે આજનો આ પ્રદોષનો પરમ સંયોગ બની રહ્યો છે. શિવરાત્રી અને પ્રદોષનો પરમ સંયોગ, એમાં પ્રદોષનો કાળ આવે, શિવરાત્રી આવે, પછી અમાવાસ્યા આવે. તો અને બીજું તમને કહું, આજના દિવસે મેષ રાશિની અંદર સૂર્ય પરિભ્રમણ કરી રહ્યો છે. મતલબ મીન રાશિ મીનારા પૂરા થાય છે. અને એવા સમયે મેષ રાશિમાં મેષનો સ્વામી થાય છે મંગળ મિત્રો. અને મંગળ એટલે ગણપતિ એટલે ભગવાન શિવનો પુત્ર છે. તો આજનો કેવો પરમ સંયોગ બની રહ્યો છે આપણને, કે આવો પરમ પવિત્ર દિવસ આપણને મળ્યો છે.
પણ આપણે તો ફાંફા શું મારી ખબર છે, આ રાશિવાળા થઈ જશે માલામાલ, અને આ રાશિવાળા થઈ જશે કંગાલ, આ રાશિવાળાને ધનના ઢગલા થશે, અને આ રાશિવાળા થશે બેહાલ. બધું આવું સાંભળવામાં ને આવું વાંચવામાં ને આવું જોવામાં આપણે આપણું જીવન ગુમાવી દીધું. બાકી ભગવાન ભુવન ભાસ્કરને દરરોજ સવારમાં યાદ કરો, સૂર્યનારાયણને જળ ચડાવો, અને ગણપતિ દાદાને યાદ કરો. ગણપતિ દાદાને યાદ જો બુધવારના દિવસે ભગવાન ગણપતિને ધરો ચડાવી છે આપણે. મંગળવારનું વ્રત ગણપતિ માટે કરીએ, પણ જયારે ધરો ચડાવવાની આવે ત્યારે બુધવારે ચડાવી છે, અને આજનો પાછો વાર એવો છે. તો એમાં ભગવાન ગણપતિની આરાધના પણ આજના દિવસ માટે જરૂરી છે. મેષ રાશિમાં સૂર્યનું પરિભ્રમણ, મતલબ મેષ સંક્રાંતિની શરૂઆત થઈ ગઈ, જ્યાં સૂર્ય પરમ ઉચ્ચનો બને છે. એવી મેષ રાશિની અંદર આખો મહિનો એમ કહે છે બધા માટે સારો અને આહલાદક રહેશે. હા, મેષ રાશિનો સીધો તાપ પડે એટલે ગરમી લાગે, કારણ કે 3 ઋતુઓનો આપણે અનુભવ કરીએ છીએ સૂર્ય સંક્રાંતિના આધારે. એક શિયાળો છે, એક ઉનાળો છે, અને એક ચોમાસું છે. ત્રાંસા કિરણો જયારે સૂર્યના પડતા હોય ત્યારે આપણા માટે કાં તો શિયાળો કાં તો ચોમાસું હોય. સીધા કિરણો જયારે આપણા માટે વિષુવવૃત્તના પડતા હોય ત્યારે આપણા માટે ભારત વર્ષમાં ઉનાળો હોય. જે 82-30નું જે રેખાંશ આપણું મુખ્ય માનવામાં આવે છે એ અલ્હાબાદનું છે, અને ત્યાંથી માનો કે તમે અમદાવાદ સુધી આવો તો 39 મિનિટ ને 32 સેકન્ડ બાદ, તો સીધું જ આ ગણિત છે મિત્રો. અને આ ગણિત મેષ સંક્રાંતિની અંદર એમ કહેવાય છે કે કોઈ પણ ઉપાસના તમને સારામાં સારા પરિણામ આપે. ચૈત્ર મહિનો ચાલતો હોય ત્યારે પિતૃઓની પૂજા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મીના મેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિતઃ. મીન રાશિમાં અને મેષ રાશિમાં જયારે સૂર્યનું પરિભ્રમણ થતું હોય ત્યારે વસંત ઋતુ હોય છે, અને વસંત ઋતુનો પણ એક આહલાદકતા જીવનમાં એક સારી ઉર્જા ઉત્પન્ન કરે છે. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે, પ્રદોષના વ્રતને ધ્યાનમાં રાખવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. બીજું તમને એક વસ્તુ કહું કે મીન રાશિની અંદર સૂર્ય જે છે એ શનિની સાથે અત્યાર સુધી યુતિમાં હતા. હવે સૂર્યનારાયણ પોતે પોતાની ગતિ બદલે છે, મતલબ જે સંઘર્ષનો જે ગાળો દરેક માટે હતો, જે સમસ્યાઓનો ગાળો જેના માટે હતો, અથવા તો જેને કે વારંવાર પરેશાનીઓ આ 1.5-2 મહિના દરમિયાન જેને રહી હોય એ બધા જ લોકોને પરેશાનીઓમાંથી મુક્તિ થવાનો સારો અવસર પ્રાપ્ત થયો છે. તો મિત્રો, આવા સમયે શિવરાત્રીની ઉપાસના કરવામાં આવે, પ્રદોષની ઉપાસના કરવામાં આવે, અને જયારે કહેવાય કે અમાવાસ્યાના દિવસે ભગવાન શિવને યાદ કરવામાં આવે, તો એ શિવની ઉપાસના માટેની આજના દિવસથી 3 દિવસની આ પવિત્ર પરંપરા જેને કહી શકાય, એ પવિત્ર પરંપરાનું ધ્યાન રાખવામાં આવે તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ સંસાર ભયનાશનમ. મારા સંસારના ભયમાંથી મને મુક્ત કરે એવા ભગવાન ભોળાનાથની આરાધનાનું સાચું ફળ આપણને મળે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ.